તો રવિના અને હું બે નીકળી ગયા છે ન્યુયોર્ક જવા માટે. તો આજની અમારી ન્યુયોર્કની જર્ની તમારા જોડે શેર કરશું. તમને બતાવીશું કે રસ્તામાં ક્યાં ક્યાં સ્ટોપ કરશું એ બતાવીશું. તો તમે જોઈ શકો કે 4 કલાકને 57 મિનિટ બતાવે. 280 માઇલ એટલે અરાઉન્ડ સમજો ને 500 કિલોમીટર જેવું થાય. અને રાતના 6 વાગે આપણે 5:50 પહોંચી જઈશું. તો રસ્તામાં તમારા જોડે બધું તમને બતાવીએ કે રસ્તામાં ક્યાં ઊભા રહીશું, આપણે વચ્ચે ગેસ બેસ ભરાવા ઊભા રહીએ એ બતાવીશું. અને જોઈ શકો તમે હવે આપણે ફાઇનલી નીકળી ગયા. અને ડ્રાઈવરે ગાડીમાં બેસી જાય ડ્રાઈવર. હવે ડ્રાઈવર જેવું લીલું વાળી એ જોઈએ આપણે, બરાબર છે. તો આપણે બોસ્ટન પહોંચવા આવી ગયા છીએ. લગભગ આપણી જર્ની 5.5 કલાકની હતી. તો આપણે 1.5 કલાક કાપ્યો તો બોસ્ટનની બોર્ડર આવી ગઈ છે. અમે જોઈ શકો છો 4 કલાક રહ્યા, 6:01 પહોંચવાના છે. અને 222 માઇલ એટલે અબાઉટ સમજો ને 350 કિલોમીટર જેવું રહ્યું. અને મરદનું ફાળિયું બૂમ પડાવે તમને જોઈ લો ગાઈઝ. આપણે બોસ્ટનની બોર્ડર એટલે એકચ્યુઅલી તમને કહું, આ બોસ્ટન તો ખાલી એક સિટી છે. એ સ્ટેટનું નામ છે મેસાચ્યુસેટ્સ. એટલે આ તો આપણે બધા બોસ્ટન કહીએ એટલે બોસ્ટન બોલ્યા, બાકી સ્ટેટનું નામ તો મેસાચ્યુસેટ્સ એમ. બોસ્ટન તો એક આપણે જેમ આપણે અમદાવાદ છે ને ગુજરાતમાં એવી એક સિટી છે. તો જોઈ લો 2 કલાક ને 20 મિનિટ બાકી છે. આમ તો આપણે વહેલા પહોંચી જવા જોતા હતા. 102 માઇલ બાકી છે. તો 102 માઇલમાં 1 કલાક 40-45 મિનિટ લાગે, પણ 2 કલાક ને 20 મિનિટ બતાવો તો 35 થી 40 મિનિટનું ટ્રાફિક આપણને નડશે ન્યુયોર્કમાં એન્ટર થતા. અને બહાર એકદમ મસ્ત વેધર કરી દીધું, સુહાનું. વરસાદ પડે તો વરસાદમાં ગોટા મળી જાય તો મજા જેવી હોય. પણ પપ્પુજી ખાઈને ચલાવ્યું. અને જો તમને એક વસ્તુ બતાવું, મરદનું ફાળ્યું પાણી નહીં માગ્યું. ડ્રાઈવર દિલાળો ઊંઝી ગયો પોળો થઈને. 2 કલાક ગાડી ચલાવીને તો બૂમ પડી ગઈ. જેવી ગાડી મેં લીધી ને તરત લોબી થઈને રવિના ઊંઘી જઈએ. વધો નહીં, હવે થોડો અવાજ નહીં કરતો, એને ઊંઘવા દઈએ. તમને હવે ન્યુયોર્કમાં એન્ટર થઈએ એટલે હું બતાવીશ. તો તમે જોઈ શકો કે આપણો ફાઇનલી 22 મિનિટની વાર રહી. જ્યોર્જ વોશિંગ્ટન બ્રિજ લેવાનો આપણે પહોંચી ગયા છીએ. તો તમને હવે આપણા બાપુજીના ઘરે પહોંચવામાં 17 મિનિટની વાર છે. અને આપણો વ્હાઇટ સ્ટોન બ્રિજ ઉપર આવી ગયા છીએ. 6:22 આપણે પહોંચી જઈશું. ગાઈસ ફાઇનલી આપણે ન્યુયોર્કમાં એગોલિક રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે આવી ગયા છીએ. જોઈએ કે આજે આપણી સાથે કોણ છે. તો અહીંયા આ છે મારો ભાઈ ભણો બંકો કોમનો માણસ. આ છે સાયની, અમારી લાડકવાઈની એની બેન, જેના જોડે સાયની નેનપણથી હું એના જોડી રહ્યો. હમણાં હું ત્યાં. આ છે અમારો ભત્રીજો, સાયનીનો ભત્રીજો, અમારો તૈયારનો ભત્રીજો. અને આ છે મિલિયર, આ મારો ભાઈ. એટલે ટૂંકમાં કાકા બાપાના પોળિયાઓ આવ્યા, કાકા બાપાના મોંમાં પડ્યા.
ચલો ભાઈ આવી જાઓ પાણીપુરી ખાવા લાવી ઇન્ડિયામાં નહીં મળતી અમેરિકામાં મળે જ છે એવું ના વિચારતા કે અમેરિકામાં નહીં મળતી ઓકે કેવી જબરજસ્ત તો મેં પણ બધા સાથે પાણીપુરીની મજા માણી પાણીપુરી તો બધાની જ મોસ્ટ ફેવરેટ આઇટમ હોય છે તમારે પણ પાણીપુરી ખાવી હોય તો ન્યૂયોર્કની એગહોલિક રેસ્ટોરન્ટમાં આવી જજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે શું તમને પણ પાણીપુરી ભાવે છે અને હા ભાવે છે તો કેવી પાણીપુરી તમારી ફેવરેટ છે જરૂરથી કોમેન્ટ કરજો ઓકે ફાઇનલી હવે આપણે મેઇન કોર્સ માટે હોનેસ રેસ્ટોરન્ટમાં આવી ગયા હતા ત્યાં આપણે હોનસની બધી સ્પેશિયલ આઇટમ ઓર્ડર કરી હતી તેમાં હોનેસનો સ્પેશિયલ પાવભાજી ઓર્ડર કર્યું હતું તેની સાથે સાથે નૂડલ્સ પણ ઓર્ડર કર્યા હતા નૂડલ્સ હોય એટલે જોડે ને જોડે આપણે સ્પેશિયલ તેની સાથે મંચુરિયન પણ ઓર્ડર કરી જ દઈએ તો નૂડલ્સ અને મંચુરિયન સ્પેશિયલ ચાઇનીઝ આઇટમ તેની સાથે સાથે અમે તેના સ્પેશિયલ છોલે ભટુરે પણ ઓર્ડર કર્યા હતા તમારે ખાવા હોય તો આવી જજો હોનેસ રેસ્ટોરન્ટમાં ઓકે ખાધા પછી ડિઝર્ટ હાઉઝ ધેટ 1975 તો 2 દાડાની જબરજસ્ત મજા કરી ફેમિલી જોડે અને હવે પાછા આપણે આવી ગયા છે આપણા ઘેર ન્યૂ હેમ્પશાયર અને ગેસ વોટ આજે છે રવિવાર સન્ડે એટલે ફન ડે આજે આપણી ન્યૂ હેમ્પશાયરની મસ્તીખોર ગેંગ મળવાની છે અમારા ઘેર અને મીતો બી કેનેડાથી આવ્યો છે તો સ્ટે ટ્યુન ફોર મોર અપડેટ્સ તમે અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ અમારા વિડીયોને જોવા માટે ગુડ નાઇટ ભગવાન બધાને ખુશ રાખો બાય બાય